હેલો મધર, સ્વાગત છે તમારું મા એન્ડ બેબી કેર ચેનલમાં. આ વરસાદી સિઝન બાળકો માટે ખૂબ જ આનંદદાયક હોય છે અને બાળકોને આ વરસાદની સિઝનમાં રમવું ખૂબ જ ગમે છે. પરંતુ હા, તે ઘણીવાર આ વરસાદી સિઝન ઘણીવાર બીમારીઓ પણ લઈને આવે છે. એટલે કે આ સમયે બાળકોને શરદી, ઉધરસ, તાવ, ઝાડા, ઉલટી જેવા વાયરલ ઇન્ફેક્શન બાળકોને થવાની શક્યતાઓ ખૂબ વધી જાય છે. પરંતુ હા, જો આપણે આ સિઝનમાં થોડીક સાવચેતી રાખીશું તો બાળકોને આ ઘણા વાયરલ ઇન્ફેક્શનથી પણ બચાવી શકીએ છીએ અને બાળકોને બીમારીઓથી પણ દૂર રાખી શકીએ છીએ. તો આજના વિડીયોમાં હું તમારી સાથે એવા 5 સરળ ઉપાય શેર કરીશ જે તમને બાળકોની વાયરલ શરદી ઉધરસથી બચાવવામાં ખૂબ સારી રીતે મદદ કરશે. તો મારો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે બાળકોના ભીના કપડાં તરત જ બદલી નાખો. એટલે કે આ વરસાદી સિઝનમાં બાળક ઘણીવાર બહાર રમવા જાય છે, બાળકોના કપડાં ભીના થાય છે અને ભીના કપડાને કારણે બાળકોનું શરીર પર ઠંડુ રહે છે, જેના કારણે બાળકોની શરદી ઉધરસ થવાના ચાન્સ પણ વધી જાય છે. અને બાળકોના જો ભીના કપડાં થઈ ગયા હોય તો માતા પિતા ઘણીવાર બાળકોના તે કપડાં થોડીવાર માટે રહેવા પણ દે છે, જેના કારણે શરીરનું તાપમાન ઘટી જાય છે અને બાળકોની શરદી પણ થઈ શકે છે. તો ખાસ પેરેન્ટ્સ યાદ રાખો, જ્યારે પણ બાળક વરસાદમાં નાહવા માટે જાય છે અથવા તો વરસાદમાં પલળ્યું હોય છે ત્યારે બાળકો બહારથી આવે તો પહેલા તેના કપડાં તરત જ બદલી નાખો અને બાળકોનું માથું પહેલા કોરું કરો. એટલે કે બાળકોના વાળ ભીના થયા હોય તો તેને પહેલા કોરા કરી નાખો. જો બાળકોએ મોજા પહેર્યા હોય અને તે પણ ભીના હોય તો તેને પણ તરત જ બદલી નાખો, કેમ કે ઘણીવાર પગના તળિયા વધારે ઠંડા રહેવાના કારણે પણ બાળકોની શરદી ઉધરસ વધારે થાય છે. એટલા માટે હંમેશા યાદ રાખો, જો બાળકોના ભીના કપડાં હશે તો તે બીમારીઓને ખૂબ જ ઝડપથી આમંત્રણ આપે છે. એટલા માટે બાળકો જ્યારે પણ વરસાદમાં પલળ્યા છે તો તેના કપડાં તરત જ સાફ કરી નાખો, એટલે કે કોરા કરી નાખો અને બાળકોનું માથું પણ કોરું કરી નાખો. ત્યારબાદ વાત કરીએ ઉપાય નંબર 2, એટલે કે બાળકોને આ સિઝનમાં ગરમ અને પૌષ્ટિક હેલ્ધી ખોરાક આપો. આ વરસાદમાં બાળકોની ઇમ્યુનિટી મજબૂત રાખવી ખૂબ જ મહત્વની છે. એટલા માટે બાળકોને ગરમ અને પૌષ્ટિક ખોરાક જરૂરથી આપો. ખોરાકમાં બાળકોને મગદાળની ખીચડી, ગરમ સૂપ, ગરમ દાળ, હળવું ગરમ દૂધ, તાજા શાકભાજી એટલે કે લીલા શાકભાજી, તાજા ફળ, સિઝન અનુસાર ફળ બાળકોને જરૂરથી આપવા જોઈએ. અને બાળકો જો સુવા સમયે દૂધ પીવે છે તો તેને થોડું હળદરવાળું દૂધ જરૂરથી આપવું જોઈએ, જે બાળકોની ઇમ્યુનિટી પણ સ્ટ્રોંગ બનાવે છે. કેમ કે જો બાળકોની ઇમ્યુનિટી ખૂબ જ સારી હશે તો બાળક બીમાર ખૂબ જ ઓછું પડશે. એટલા માટે ખાસ ધ્યાન રાખો, બાળકોને આ સિઝનમાં ગરમ અને પૌષ્ટિક ખોરાક આપો અને બહારના જંક ફૂડ, પેકેટ ફૂડ, ઠંડા પીણા આ બાળકોને ના આપો. ખાસ કરીને આ સિઝનમાં બાળકો ચોકલેટ બિલકુલ ના ખાય તેનું ખાસ ધ્યાન રાખો, કેમ કે ચોકલેટ ખાવાથી બાળકોને ગળાનું ઇન્ફેક્શન થાય છે, જેના કારણે શરદી ઉધરસ પણ વધી જાય છે. તો બાળકોને ચોકલેટ, ઠંડા પીણા અને જંક ફૂડ અને પેકેટ ફૂડ બિલકુલ ના આપવું જોઈએ. ઉપાય નંબર 3 છે હાથ ધોવાની આદત. એટલે કે બાળકોને કોઈ પણ ઋતુ હોય, બાળકોને હાથ ધોવાની આદત જરૂરથી પાડવી જોઈએ. ખાસ કરીને વરસાદી સિઝનમાં જંતુઓ ખૂબ જ ઝડપથી ફેલાય છે. એટલા માટે બાળકોને ખાસ શીખવાડો કે જ્યારે પણ બાળક બહારથી આવે છે તો તેના હાથ પગ જરૂરથી સાબુથી વોશ કરાવો અને બાળકોને દરેક સિઝનમાં જમતા પહેલા હાથ ધોવાની ટેવ જરૂરથી પાડો. ઘણા બાળકો તેના ગંદા હાથ આંખ, નાક, મોઢું તેમજ તેના શરીરે અડાડે છે, પરંતુ બાળકોને આ ટેવ જરૂરથી ભૂલવાડો, કેમ કે જો બાળકો તેના ગંદા હાથે આંખ, કાન, નાક અને તેના મોઢાને અડશે તો તેના કારણે પણ ઇન્ફેક્શન ફેલાઈ શકે છે અને બાળકોને બીમારી થઈ શકે છે. માટે ખાસ એવી ટેવ પાડો કે બાળકો તેના ગંદા હાથ ક્યારે પણ પોતાના શરીરને ના અડાડે, કેમ કે આ નાની નાની ટેવ બાળકોને ઘણી બીમારીઓથી બચાવી શકે છે અને બાળકોને સ્વસ્થ પણ રાખી શકે છે. બાળકને ખાસ હાથ ધોવાની ટેવ જરૂરથી પાડવી જોઈએ. ઉપાય નંબર 4 છે તમારા ઘરને સ્વસ્થ અને એકદમ હવાદાર રાખો. એટલે કે આ સિઝન એટલે કે ભેજવાળી સિઝન. આ વરસાદી સિઝનમાં ઘરમાં ઘણીવાર ભેજ લાગી શકે છે, એટલે કે ભેજના કારણે ફંગલ્સ અને બેક્ટેરિયા પણ વધી શકે છે. ઘણીવાર ભીની દિવાલો હોવાને કારણે પણ તેના પર ફંગલ્સ થઈ શકે છે, બેક્ટેરિયા વધી શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખો કે રૂમમાં હવાની અવર જવર રહે, જેના કારણે ભેજ પણ ઓછો લાગે. અને બાળકોના રમકડા પણ ભીના થયા છે તો તેને ખૂબ સારી રીતે સાફ કરો અને થોડો પણ તડકો નીકળે છે તો આ સમયે બાળકોના રમકડાને પણ થોડીવાર માટે તડકે રાખો. તેમજ ખાસ ધ્યાન રાખો, બાળકોનું બેડ, ચાદર જે કંઈ છે એ બાળકોનું નિયમિત ચેન્જ કરવાનું રાખો, કેમ કે આ સમય ભેજનું વાતાવરણ હોવાને કારણે બાળકોના બેડના ચાદરને ડેઈલી ચેન્જ કરવું જોઈએ. તેમજ આ સિઝનમાં મચ્છરો વધારે હોય છે, એટલા માટે ખાસ ધ્યાન રાખો, જ્યારે પણ બાળક સૂવે છે તો હંમેશા મચ્છરદાનીનો ઉપયોગ કરો અથવા તો મચ્છરોથી બચાવવા માટે બાળકોની યોગ્ય સુરક્ષા રાખો. કેમ કે ઘણીવાર એવું થાય છે કે ગંદુ ઘર હોવાને કારણે અથવા તો ઘરમાં વધારે ભેજ હોવાને કારણે પણ બાળક વધારે બીમાર પડે છે. એટલા માટે જેટલું સ્વસ્થ ઘર હશે બાળક એટલું સુરક્ષિત અને સ્વસ્થ રહેશે. ઉપાય નંબર 5 છે જે ખાસ જરૂરી છે બાળકો માટે, એટલે કે બાળક તેની પૂરતી ઊંઘ અને પાણી લે.
બાળક તેની ઉંમર પ્રમાણે પૂરતી ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. અને ઘણા એવું પણ કહે છે કે આ વરસાદની સિઝનમાં બાળક પાણી ઓછું પીવે છે, પરંતુ બાળકોના શરીરને હાઇડ્રેટ રાખવું એટલું જ જરૂરી છે. એટલા માટે બાળકોની ઉંમર પ્રમાણે પાણી પીવે અને તેની ઉંમર પ્રમાણે ઊંઘ લે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. કેમ કે બાળકો જેટલી સારી ઊંઘ કરશે એટલી જ બાળકોની રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે અને બાળક બીમાર પણ ઓછું પડે છે. અને બાળક પૂરતું પાણી લેશે તો પણ બાળકો ઓછા બીમાર પડશે. એટલા માટે બાળકોની ઉંમર પ્રમાણે પાણી અને ઊંઘ ખૂબ જ મહત્વનું છે. તો લાસ્ટમાં હું તમારી સાથે ખૂબ જ મહત્વની વાત શેર કરું છું. એટલે કે જો આ વરસાદી સિઝનમાં બાળકોને 2 થી 3 દિવસ સુધી સતત તાવ રહે, બાળકોને શ્વાસ લેવામાં તકલીફ થાય, બાળકોને ઉધરસ ઘટવાના બદલે ખૂબ જ વધતી જાય અને બાળક 1 યા 2 દિવસથી કંઈ જ ખાતું પીતું ન હોય, તો આ સમયે તમારે બાળકોના ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. કેમ કે ઘરના ઉપાયો તો મહત્વના છે જ, પરંતુ તેની સાથે સાથે ડોક્ટરની સલાહ લેવી પણ ખૂબ જ જરૂરી છે. તો આવા સમયે ઘરના ઉપાય પર નિર્ભર બિલકુલ ના રહેવું જોઈએ અને એકવાર ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. તો લાસ્ટમાં આઈ હોપ સો કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હશે અને આ 5 સરળ ઉપાયો જે તમારા બાળકોને વરસાદની સિઝનમાં સ્વસ્થ પણ રાખશે, સુરક્ષિત રાખશે અને શરદી ઉધરસથી પણ બચાવશે. તો આ ટિપ્સ જરૂરથી ફોલો કરજો અને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ.